નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો કેવું રહ્યું મિત્રો આજનું ટ્રેડિંગ સેશન? મોર્નિંગમાં તમને થોડો બચાવવાનો પ્રયત્ન કર્યો હતો। લગભગ માર્કેટ ઓપન થતાની સાથે જ એક મેસેજ શેર કર્યો હતો કે ભાઈ હોલિડેને કારણે માર્કેટની અંદર વોલ્યુમ સ્લો હશે, બરાબર? તો ફર્સ્ટ ટાર્ગેટ લઈ અને નીકળવાનું રાખજો। અને ત્યારબાદ આ એક બોક્સ તમને શેર કર્યું હતું, બરાબર? કે ભાઈ જ્યાં સુધી આ બોક્સની બહાર માર્કેટ ન નીકળે, જ્યાં સુધી આ બોક્સની બહાર માર્કેટ ન નીકળે ત્યાં સુધી ટોપથી સેલ અને બોટમથી બાય આ થઈ શકે। તો લગભગ આ એરિયાની આજુબાજુ ક્યાંક માર્કેટ હતું ત્યારે, મિડલમાં એક્ઝેક્ટ, હું ના ભૂલતો હોય તો, બરાબર ને? તો લગભગ 28થી 29 વાળું પ્રીમિયમ 45નો હાઈ મારે છે પુટમાં, બરાબર? આપણું જ પ્રીમિયમની વાત કરું છું। અને લગભગ આની અંદર અહીંયાથી બોટમથી બાય બને છે કોલના પ્રીમિયમમાં, અને એક સારો એવો 162 સુધીનો ટાર્ગેટ કન્ફર્મ મળે છે। એની ઉપર 197 પણ આવ્યું છે, પણ આપણે બોટમથી બાય કર્યો હોય તો આપણે ટોપે એને સેલ જ કરવાનું છે, કેમ કે અહીંયા આપણે કોઈ એવા ભગવાન છે નહીં કે આને બ્રેક કરી દેશે। કેમ કે માર્કેટ ફર્સ્ટ સેશન આખું સાઇડવેઝ હોય તો બ્રેક કરશે તો કહેશે ભાઈ આ બેક કર્યું, ફરી રિટેસ્ટ કર્યું ને પછી ગયું, બરાબર? એટલે કંઈ જ જશે, કીધા વગરનું જશે નહીં, બરાબર? તો પ્રીમિયમના ચાર્ટ ઉપર જોઈ લઈએ, અને લગભગ આપણો મોસ્ટ ઓફ ટાર્ગેટ એચીવ થઈ ગયો, થોડો ઘણો દૂર રહી ગયો, પણ અહીંયાથી અહીંયા સુધીનો ટાર્ગેટ રહી ગયો, પણ આ ગેપ છોડીને જતું રહ્યું, બરાબર? હવે માર્કેટ એક જગ્યાએ ટ્રેપ કર્યા છે, કોઈ મિત્રો કહી શકશે મને ક્યાં કર્યા છે ટ્રેપ? બરાબર, હવે સૌથી પહેલાં કોલનું પ્રીમિયમ આપણે જોઈ લઈએ। હવે કોલનું પ્રીમિયમ અહીંયાથી આ જે 15 મિનિટ હતી ને, આ બરાબર, એની નીચે એક વીક બનાવે છે, દેખાય છે અહીંયા। અને જ્યારે પેલા બોક્સની અંદર માર્કેટ ડીપ આવ્યું ને ત્યારે અહીંયા સરસ મજાનું એ જ એરિયામાં સપોર્ટ ક્રિએટ કર્યો, દેખાય છે? ગઈકાલે પણ લગભગ આવું જ કંઈક થયું હતું, બરાબર? તો અહીંયાથી એક સારો એવો ટ્રેડ હતો, ક્યાં સુધી? અહીંયા સુધી, બરાબર? તો આ ટ્રેડ કેટલા મિત્રો લઈ શક્યા છે, બરાબર? એ પછી માર્કેટે, હું ઘણી વખત સમજાવું છું કે ભાઈ આ ફર્સ્ટ બોટમ, આ સેકન્ડ બોટમ, બરાબર? સોરી, આ ફર્સ્ટ બોટમ, આ સેકન્ડ બોટમ અને આ થર્ડ બોટમ ક્યારે બન્યું? આ શૂટિંગ સ્ટાર બની ત્યારે। તો લાસ્ટમાં આ એક સારો એવો ટ્રેડ આપણે લીધો છે, અને લાસ્ટમાં અહીંયા આપણે લગભગ 7-8 પોઈન્ટની ઝાપટ પણ ખાધી છે, સ્વીકારી લેવાની કે ભાઈ હા અહીંયા ખાધી છે, બરાબર? જો મેં કોઈ વ્યૂ શેર કર્યો હોય તો એ ટ્રેડ મેં પંચ કર્યો હોય અથવા તો મારે કરવો હોય તો જ હું ટેલિગ્રામની અંદર એ વ્યૂ શેર કરું, બરાબર? અને ક્લિયર વસ્તુ છે કે ભાઈ 80% કેસની અંદર અહીંયાથી બ્લાસ્ટ થાય, બરાબર? 80% કેસની અંદર અહીંયાથી બ્લાસ્ટ થાય, પણ થોડોક એક્સપિરિયન્સ હતો, જે કેન્ડલે આ આગળની કેન્ડલના હાઈની ઉપર ક્લોઝ કર્યું ને, એ શૂટિંગ સ્ટાર કેન્ડલથી ક્લોઝ કર્યું હતું, ઉપર ક્લોઝ કર્યું હતું એ 100% હતું, પણ કેન્ડલ કેવી હતી? નેગેટિવ હતી, એટલે મેં આ પ્રીમિયમ છોડી દીધું। આનાથી નીચેનું 24,700 વાળું પ્રીમિયમ સિલેક્ટ કરી લીધું કે ભાઈ જશે તો 5-6 પોઈન્ટનો એસએલ જશે, બરાબર? બાકી આપણું સેટઅપ બન્યું છે, ટ્રેડ પંચ કરવાનો છે, બરાબર? તો આ ડિસિપ્લિન તમારે રાખવું પડે।
ઘણી વખત મેં એક વસ્તુ સમજાવી છે કે માર્કેટ જ્યારે ગેપ અપ ઓપન થઈ વન વેમાં કોઈ રેઝિસ્ટન્સે જતું રહે, બરાબર, તો માર્કેટનું ફર્સ્ટ 15 મિનિટનો લો એના માટે સપોર્ટનું કામ કરશે ભાઈ. બરાબર, ગઈકાલનો વિડીયો ચેક કરજો. ઇન્ડેક્સનું એનાલિસિસ સમજાવતો હતો જ્યારે રિવિઝન, બરાબર, ત્યારે આ વસ્તુ મેં સમજાવી હતી. બરાબર, કે જ્યારે પણ માર્કેટ ગેપ અપ ઓપન થાય અથવા તો વન સાઇડેડ જતું રહે અને ફરી ડીપ આવશે ને, તો જે આજનો લો છે ને એ માર્કેટ માટે સપોર્ટનું કામ કરશે. અને આ છે આજનો લો ભાઈ. અહીંયાથી સરસ મજાની પિન બાર કેન્ડલ અને અહીંયાથી સારામાં સારો ટાર્ગેટ. પણ આ ટાર્ગેટ માટે વેટ કરવી જરૂરી છે ભાઈ. બરાબર, તો એક સરસ મજાનો ટ્રેડ આ મળ્યો છે, આ સરસ મજાનો એસએલ ગયો છે, કેમ કે સરસ મજાની જો આ રેડ કેન્ડલ આવી છે અને બધાને કોથરામાં પૂરીને માર્યા છે મોઢું બાંધીને. બરાબર, તો પણ આ ટ્રેડની સામે 40-50 પોઈન્ટની સામે આમાં 6-7 પોઈન્ટનો જ એસએલ છે. એટલે એસએલ આપવાથી ક્યારેય ડરવું નહીં. બરાબર, આ મગજમાં ફિટ કરી લેજો. હવે જોઈ લ્યો પુટનું પ્રીમિયમ કે ભાઈ એમાં શું થયું છે. પુટના પ્રીમિયમમાં જે વસ્તુ મેં તમને આગળ સમજાવી છે કે ભાઈ જ્યારે માર્કેટ બોક્સના ટોપ ઉપર હતું, બરાબર, ત્યારે આપણા લેવલની ઉપર એક હેમર કેન્ડલ બનાવી, બીજો એનો લો હાઈ બ્રેક કર્યો, સપોર્ટ લીધો, ફરી ડીપ આવ્યું તો અહીંયાથી એક એન્ટ્રી બનતી હતી અને ફર્સ્ટ ટાર્ગેટ આપણો આગળનો સ્વિંગ જ હોય, તો એ સ્વિંગ સુધી ગયું. તો ભાઈ 30 વાળું પ્રીમિયમ 45 સુધી જાય તો 30% રિટર્ન થાય. સારું જ કહેવાય. બરાબર, અને આવા સાઇડવેઝ માર્કેટની અંદર 15 પોઈન્ટ બહુ સારા કહેવાય. બરાબર, હવે જોઈ લ્યો સેન્સેક્સનું એક કોલનું પ્રીમિયમ અને પુટનું પ્રીમિયમ કે ભાઈ એની અંદર શું થયું છે. તો કોલના પ્રીમિયમમાં તો સરસ મજાના ટાર્ગેટ મળ્યા છે. ક્યાંથી? બોટમેથી. દેખાય છે? જ્યારે માર્કેટ બોક્સ પેટર્નમાં નીચે આવ્યું ત્યારે અહીંયા આવે એટલે ડાયરેક્ટ બાય કરવાનું મેં ક્યારેય નથી કીધું તમને આ વસ્તુ, કે ચલો આવ્યું બાય કરી લીધો તો એસએલ ક્યાં રાખશો. સપોર્ટ લેતું દેખાય, સપોર્ટ લેતું દેખાયના નિયમ કાયદા કંઈક એવા છે કે કેન્ડલ પોઝિટિવ બનાવે, બીજી કેન્ડલ એનો હાઈ બ્રેક કરે અને પછી રીટેસ્ટ મારે ને તો આ એસએલ સાથે બેસી શકાય. ફર્સ્ટ ટાર્ગેટ આ ને સેકન્ડ આ. બરાબર, તો આ બંને ટાર્ગેટ આપણે મળ્યા છે. સેકન્ડ નહીં, થર્ડ પણ મળ્યો છે જો હોલ્ડ કરી શકા હોય તો. બરાબર, 441થી 640 આ કન્ટિન્યુ ટ્રેન્ડ કન્ટિન્યુ. તો એસએલ હન્ટિંગ તો અહીંયા થયું છે. બરાબર, અને એ પણ આપણે સેટઅપ ઉપર ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ ટોપના એસએલ સાથે બેસીએ તો. બરાબર, એટલે આ બધી વસ્તુ સમજજો. હવે વધારે ટાઈમ નથી લેવો, સીધા જતા રહીએ આપણે નિફ્ટીમાં. હવે જો ભાઈ કાલે નિફ્ટીની એક્સપાયરી છે. શું છે? નિફ્ટીની કાલે એક્સપાયરી છે અને માર્કેટ મારા મત મુજબ મને જ્યાં સુધી દેખાય છે ત્યાં સુધી અહીંયાથી આ રીતે કંઈક ચેનલમાં હાલે છે. બરાબર, હવે અહીંયાથી એક ક્રોસ ટ્રેન્ડ લાઈન પણ છે. હવે ક્લીન વસ્તુ છે કે જો માર્કેટ માટે એક સ્ટ્રોંગ લેવલ છે 24,660 આ અપસાઇડનું, એક લેવલ છે 24,540 આ ડાઉન સાઇડનું. બરાબર, કે જ્યાં સુધી માર્કેટ આ લેવલને બ્રેક નહીં કરે ને ત્યાં સુધી માર્કેટ બાય ઓન ડીપ રહેશે. યાદ રાખજો, આ એક મિડલ લેવલ તમને દેખાતું હશે. હવે આ મિડલ લેવલનું કામ તો જ થઈ શકે કે યા તો માર્કેટ હેવી ગેપ ડાઉન થાય યા તો હેવી ગેપ અપ થાય, તો આ મિડલ લેવલ કામમાં આવશે. બરાબર,
બાકી આ મિડલ લેવલ છે જ નહીં એવું ભૂલી જાજો. માત્ર એટલા માટે મેં તમને આ આપ્યું છે 24,595 કે માર્કેટ ધારી લ્યો કે કાલ આ એરિયામાં કે આ એરિયામાં ક્યાંક ગેપ અપ ઓપન થાય ને તો આ લેવલને સપોર્ટ લઈ શકે, બરાબર, બાકી નહીં. બાકી તો આપણે મેન લેવલ આ જ રાખવાના છે 24,540 અને 24,660, બરાબર. જ્યાં સુધી આની ઉપર કે નીચે ન જાય ત્યાં સુધી અહીંયાથી સેલ અને અહીંયાથી બાય, બરાબર. આ મગજમાં ફિટ કરી લેજો ભાઈ, આ મગજમાં ફિટ કરી લેજો, કેમ કે આ ફર્સ્ટ સેશનની મૂવમેન્ટ છે અને આ સેકન્ડ સેશનની મૂવમેન્ટ છે, બરાબર. આવું થઈ શકે કાલે પણ, એટલે એવું ક્યારેય વેમમાં રહેવું નહીં કે આવું જ થશે. હા, મોર્નિંગમાં માર્કેટ ડીપ મળી જાય, બરાબર, આ એરિયામાં ક્યાંક, તો અહીંયાથી અહીંયા સુધીની એક મૂવમેન્ટ મળી શકે. અને એમાં ખાસ તો મૂવમેન્ટ તમારે બ્લાસ્ટ મૂવમેન્ટ જોવી હોય ને ભાઈ, તો 24,732ની ઉપર જશે ને તો 24,845 કન્ફર્મ આવશે, બરાબર. આ મગજમાં ફિટ કરી લેજો, 24,845 કન્ફર્મ, બરાબર. પણ એના માટે 732ની ઉપર નીકળવું પડે, બરાબર. આટલું ક્લિયર. ધારી લ્યો કે માર્કેટ 732ની આજુબાજુ જ ઓપન થઈ ગયું, 100 પોઈન્ટની આજુબાજુનું ગેપ અપ થઈ જાય, બરાબર, તો યા તો માર્કેટને રજિસ્ટન્સે જ આવવા દેજો. ધારી લ્યો કે સીધે સીધું ઓપન થઈને અહીંથી ઉપર જતું રહે તો આપણે કાંઈ કરી શકવાનું નથી ભાઈ, તો રજિસ્ટન્સથી સેલ કરવાનું વિચારજો, બરાબર. અને યા તો એને આ એરિયા સુધી આવવા દેજો. અહીંયા સપોર્ટ લેતું દેખાય તો 660થી થોડું, પણ એ અહીંયાથી ધારી લ્યો કે અહીંયા ગેપ અપ ઓપન થશે ને અહીંયા, તો પણ અહીંયા રેન્જ બનાવશે આ એરિયામાં આ રીતની, બરાબર. અને રેન્જનો બ્રેકઆઉટ કરે 732ની ઉપર નીકળે તો 845 સુધી કન્ફર્મ જઈ શકે અને સારામાં સારી મૂવમેન્ટ મળી શકે, બરાબર. આટલું ક્લિયર. ડાઉન સાઇડ માટે 540ને બ્રેક કરે તો 440 સુધી આવી શકે. આ માર્કેટ માટે સપોર્ટનું કામ કરશે. અને આનાથી નીચે 343, બરાબર. આનાથી નીચે મને વધારે કંઈ દેખાતું નથી. અને જો આ લેવલ બ્રેક થાય 343 તો પછી નીચે મોટો ખાડો છે, બરાબર. આ યાદ રાખજો. જોઈ લ્યો કોલનું પ્રીમિયમ. આપણે પ્રીમિયમ સિલેક્ટ કર્યું છે 24,650 CE, બરાબર. 24,650 CE, બરાબર. 24,650 CE, રેડી. હવે આની અંદર એક સારામાં સારી ઓપોર્ચ્યુનિટી આ જગ્યા ઉપર છે, પણ જો મળે તો અહીંથી આમ નીચે ક્યાં 54 હાલે છે, ભૂલમાં ચાલીની આજુબાજુ મળી જાય. કેમાં? ભૂલમાં 40ની આજુબાજુ મળી જાય અને 74ને બ્રેક કરી દે, 40ની આજુબાજુ મળે અહીંયા, બરાબર. અને 74ને બ્રેક કરી દઈ તો 116 અને 160 દૂર નથી, યાદ રાખજો, બરાબર. આ જેકપોટ સેટઅપ મોર્નિંગનું, જો આવું થશે તો આવું જ થશે. કન્ડિશન એટલી 33ને બ્રેક કરવું જોઈએ નહીં. તો 6-7 પોઈન્ટનો એસએલ છે, યા તો એસએલ લઈ લેશું યા તો ટાર્ગેટ લઈ લેશું, બેમાંથી એક તો લેશું જ, બરાબર. ટાર્ગેટ લેશું તો પૂરો લેશું, એસએલ લેશું તો 6 પોઈન્ટનો લેશું, બરાબર. આટલું ક્લિયર. હવે ધારી લ્યો કે આ પ્રીમિયમ ગેપ અપ ઓપન થઈ જાય ક્યાં 116ની આજુબાજુ અથવા તો આ ટ્રેન્ડ લાઇનની આજુબાજુ અને ડીપ આવે અને અહીંયા સપોર્ટ લેતું દેખાય આ જગ્યા ઉપર, બરાબર. તો અહીંયાથી એક એન્ટ્રી બની શકે સપોર્ટ લેતું દેખાય પછી, બરાબર. અને 74ને બ્રેક કરી દઈને
તો પણ 116 અને 160 અને એના પછી 200 આ લેવલ જોવા મળી શકે. બરાબર. બાકી એક્સપાયરી છે, જવા માટે ગમે ત્યાં સુધી જઈ શકે, પણ લાલચ બુરી બલા છે. એક ટ્રેડ સારો મળી જાય એટલે ડન ફોર ધ ડે કરી અને માર્કેટને અલવિદા કરી દઉં. જ્યાં સુધી આ નહીં શીખો ને ત્યાં સુધી ક્યારેય તમે પ્રોફિટ ઘરે લઈને જઈ શકશો નહીં. યાદ રાખજો આ વસ્તુ. બરાબર. એક સેટઅપ અહીંયાથી અને એક સેટઅપ ધારો કે બહુ હેવી ગેપ અપ થાય તો 74થી યા તો ક્લોઝિંગથી, બે જગ્યાએથી બની શકે, બાકી નહીં. બરાબર. આટલું ક્લિયર. સ્ક્રીનશોટ માર લેજો. હવે જોઈ લ્યો પુટનું એક પ્રીમિયમ. પુટ પાસે એક બેઝ છે, સારો બેઝ છે, 48ની આજુબાજુ. બરાબર. જો આ પ્રીમિયમ માર્કેટ 48ના બેઝને તોડી નાખે તો આપણે ટેમ્પરરી આને ભૂલી જશું. મતલબ જ્યાં સુધી નવો બેઝ ક્રિએટ ન કરે અથવા તો આની ઉપર ન નીકળે ત્યાં સુધી આપણે આ પ્રીમિયમને ભૂલી જશું. પણ માર્કેટ ધારી લ્યો કે આ એરિયામાં 80ની આજુબાજુ ઓપન થઈ ગયું અથવા તો અહીંથી ઓપન થઈને સીધું જતું રહ્યું અને ફરી ડીપ આવ્યું તો 48 સપોર્ટ લેશે ભાઈ. આ તો અહીંયાથી 80 અને પછી 120 સમથિંગના ટાર્ગેટ મળી શકે તો એમાં કોઈ નવાઈ નથી. બરાબર. અને આની ઉપર જાય તો 150. બીજી વાત કે ધારી લ્યો કે આ એરિયામાં ઓપન થઈ ગયું અને ડીપ આવ્યું તો આની અંદર 150 અને એની ઉપર 175, એની ઉપર 209 સુધીના ટાર્ગેટ છે. પણ કઈ કન્ડિશનમાં? ગેપ અપ. પ્રીમિયમ ગેપ અપ ઓપન થવું જોઈએ તો, બાકી નહીં. બાકી નાના અહીંથી ધારી લ્યો કે મોર્નિંગમાં થોડુંક રિજેક્શન આવે અને આ એરિયા સુધી જાય તો ફરી પુલબેક ઉપરથી આટલે સુધી જઈ શકશે, એનાથી વધારે નહીં. બરાબર. આની નીચે જ ઓપન થાય અને ક્લોઝ કરી દે તો આને આપણે ભૂલી જશું. બરાબર. તો આજનું માર્કેટમાં જે દિવસના જે સપોર્ટ કર્યો છે એ કેટલો ઉપયોગી થયો છે અને આજનું ટ્રેડિંગ સેશન કેવું રહ્યું છે એ તમામ મિત્રો કોમેન્ટમાં ખાસ જણાવજો. સાથે સાથે કોઈ સજેશન હોય બરાબર તો પણ કહેજો. આજનું લાઈવ માર્કેટમાં ટેલિગ્રામમાં જે વ્યૂ આપ્યો છે એ કેટલો ઉપયોગી નીવડે છે તમને, કે તમારા કોન્ફિડન્સ લેવલને કેટલો વધારે છે એ પણ ખાસ કોમેન્ટમાં જણાવજો. તો ફ્રી ટાઈમ હશે તો વ્યૂ આપવાનો પ્રયત્ન કરીશ. બરાબર. તો વધુમાં વધુ કોમેન્ટ કરજો, લાઈક કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો. બરાબર. તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર બટન ઉપર ક્લિક કરી અને શેર કરી દેજો. બરાબર. આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.